નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે। અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના। ઓગસ્ટ 3। એક દ્વાર જ્યારે બંધ થાય છે ત્યારે બીજું દ્વાર ઉઘડે છે। આ નવું દ્વાર વધુ મહાન અદ્ભુતતાઓ, આશ્ચર્યો અને મહિમા ભણી ઉઘડશે તેવી અપેક્ષા રાખો। હંમેશા દરેકે દરેક પરિસ્થિતિમાંથી ઉત્તમોત્તમની જ અપેક્ષા રાખો અને એ દરેકમાંથી ઉત્તમોત્તમ બહાર આવતું નિહાળો। તમારા મોં સામે એક દ્વાર બેડાઈ જતું જુઓ ત્યારે હતાશ કે નાહિંમત ન થાઓ। માત્ર એટલું જાણી લો કે જે લોકો મને ખરેખર ચાહે છે અને દરેક બાબતમાં મને અગ્રસ્થાને રાખે છે, તેમના કલ્યાણ માટે સઘળી બાબતો સાથે મળીને કામ કરે છે। દરેક ઘટનામાંથી પસાર થતાં તમારી જાતને વિકસતી, વિસ્તરતી અનુભવો અને એ માટેનું કારણ શોધો। એમાંથી શીખો અને તમે દેખીતી કોઈ ભૂલ કરી હોય તો એની એ ભૂલ ફરી ન કરવાનો નિશ્ચય કરો, કારણ કે એની તળે તમે જો પોતાને દબાઈ જવા ન દો તો એમાંથી ઘણું નીપજી શકે। જીવન પ્રત્યેનું તમારું સમગ્ર વલણ બહુ જ મહત્ત્વનું છે, એટલે જીવનને તમે જેવું બનાવો તેવું તે બને છે એ બરોબર સમજી લો। જીવનને અદ્ભુત, આનંદપૂર્ણ, ઉત્તેજનામય બનાવો, જ્યાં કોઈ પણ ક્ષણે કંઈ પણ બની શકે છે, કારણ કે તમે મારી ઈચ્છા પ્રમાણે કરતા હો છો। આપનો આજનો દિવસ શુભ રહે।